કરો છો અત્યારે કદાચ આપણા મહાત્મા બેઠા છે અહીંયા કદાચ કોઈ સ્થાનકવાસી મહાત્મા આવીને કે ભાઈ એક દિવસની એમને સ્થિરતા કરવી છે, કાલ સવારે અમે વયા જશું, અમારા વર્ષી તપ ચાલે છે, એક જ દિવસની આપણે ના નહીં પાડીએ કદાચ, બરાબર છે. હવે એ તમને એમ કે ભાઈ તમે તૈયાર છો, મેં વ્યાખ્યાન આપીએ તમને, અને એ તમને વ્યાખ્યાનમાં કદાચ એમ કે પથ્થરની ગાય હું અહીંયા લાવીને રાખું, આ પથ્થરની ગાયની સામે હું ગમે તેટલા કાલાવાલા કરું, ગમે તેટલા ગીત ગાઉં, ગમે તેટલું એને સમજાવવાની કોશિશ કરું, શું પથ્થરની ગાય મને દૂધ આપશે ખરી? નહીં આપે ને. ગમે તેટલું એની સામે રડીશ, કાલાવાલા કરીશ, ગમે તે કરીશ, આ પથ્થરની મૂર્તિ મને મોક્ષ આપશે ખરી? આવું તમને સમજાવીને જતા રહેશે તો તમે શું કરશો? ભગવાનને છોડી દેશો? આજે હું તમને આપણા સમાજના એટલા બધા કચ્છની અંદર ઘર બતાવું કે જેણે આપણો જૈન સમાજની અંદરથી આ દેરાસર મૂર્તિ પૂજકમાં જન્મ લીધો અને દેરાસર છોડી દીધો સ્થાનકવાસીઓને કહેવાતી, અને આ સ્થાનકવાસીનો જન્મ હજી 1200 વર્ષ પહેલા થયો છે. 1200 વર્ષ પહેલા સ્થાનકવાસી નામનો કોઈ વ્યક્તિ નહોતો. એ મૂર્તિ ના પૂજે, એમને તે દેરાસર નથી, એમને તે ખાલી સ્થાનક એટલે ઉપાસ રહે છે. દેવ શબ્દને ઉડાવી દીધો, ચૈત્ય શબ્દને પોતાના આગમમાંથી ઉડાવી દીધો. આપણે ત્યાં આગમ કેટલા? 45. એમના આગમ ખાલી 32. એટલા માટે 32 આગમ છે કેમ કે એને જ્યાં જ્યાં દેરાસરની વાતો આવી બધી કાઢી નાખ્યા, બધા આગમને કાઢી નાખ્યા. તો આપણે શું કરશું? જવાબ શું આપશું એમને? ચલો કઈ વાંધો નહીં, તમે આનો જવાબ વિચારો. હું તમને એક બે બીજો પ્રશ્ન પૂછું. તમે ક્યારે કોઈને સૂર્ય નમસ્કાર કરતા જોયા છે? આવી સૂર્યને લોટો અર્પણ કરતા હોય, પાણી ચડાવતા હોય, આ જોયું હશે, બરાબર છે? એની પાસે લોટી હોય, તાંબાની લોટી કે આવી લોટી હોય. આપણે ભગવાનની લોટીથી અભિષેક ના કરી શકીએ, કળશ જ જોઈએ. શું કામ? કળશ વગર કરું તો શું મને પાપ લાગશે? હું નરકમાં જઈશ? ભગવાનને નવડાવવાના જ છે ને, ખાલી એમની ઉપરથી સાફ સફાઈ જ કરવાની છે ને. એમની પર જે રજ કચ લાગી હોય, એમની પર જે નિર્માલ્ય દ્રવ્ય લાગ્યું હોય એ જ ઉતારવાનું છે. તેમાં નરકમાં મોકલી દેશે મને ભગવાન કે નહીં, મને કળશ સિવાય નવડાવતો નહીં આજ પછી. બોલો. પાણીની ઓછી ખપત થાય, ઓછી ખપત તમે જે કળશ ભર્યો છે આખો ભર્યો છે કે પૂરો જ કરો છો કે નથી કરતા? અને હવે તો કળશ જેવડા મોટા મોટા, કેટલાક દેરાસરોમાં તો આટલા મોટા મોટા કળશો હોય છે. તો મારા ખ્યાલથી 2 લોટા જેટલું પાણી નહીં સમાતું હોય એની અંદર સમાય. તો ક્યાંય આ એવું લાગે છે કે આ એની સાથે મેચ થાય છે? જો તમે જે વાત કરો ને એનો કોઈક આધાર આપજો. જો શાસ્ત્રમાં આવું લખ્યું છે એના માટેથી અમે આ વસ્તુ કરીએ છીએ. મારા ઘરની પણ વાત ન ચાલે, ન સાહેબને ઘરની વાત ચાલે. અહીંયા જે કંઈ પણ આપણે બોલીએ ને આ જે ઉપાસના છે ને, આ પ્રભુનો ઉપાસના ને આ પાઠ છે સુધર્માસ્તમી છે. એટલે પ્રભુએ બોલેલું જ આપણે બોલી શકીએ, બીજા કોઈ ના ચાલે, બરાબર છે? તો આનો એવો તમારી પાસે ખરો કે ના લોટાથી ધોડીએ તો આપણું બધું પાણી વહ્યું જાય, અને કળશથી ધોડીએ તો ધીમે 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 પાણી ભગવાનને નાખવાનું, આવું કંઈ ખરું નહીં? ચલો કંઈ વાંધો નહીં. હું તમને એટલા માટે આ બધું પૂછું છું કે કાલે તમને તમારો છોકરો પૂછશે એવો નહીં આપણા ઘરમાં લોટો પડ્યો છે, કળશ ગોતવા જાય છે, આ લોટોથી નવડાવી લે ને ભગવાનને, તો તમે જવાબ નહીં આપી શકો. એટલા માટે હું તમને કહું છું કે થોડુંક તમે ભણો. તો તમે ભણશો તો તમે કદાચ એને જવાબ આપી શકશો. નહીં આજ પછીની પેઢી છે ને, હવે પેઢી તો આવતી નથી, તો એને ખબર બી નહીં પડે. ખાલી નવડાવવાની જો કહેશું ને તો ખાલી એ નવડાવશે ચોક્કસ, પણ શેનાથી નવડાવશે? લોટાથી. માટે હું તમને કહું છું થોડું થોડું આપણા છોકરાઓને સંસ્કાર પૂરતું પણ આપો, ધર્મ આપો, બહુ જરૂરી છે. નહીંતર આજ પછીનો પાયો દેરાસર તો આપણે ખૂબ બનાવી દીધા છે, દેરાસરો તો આપણે ખૂબ બનાવી દીધા છે, પણ પરમાત્માને કોઈ સાચવશે આજની પછીની પેઢી? એવો કોઈ દિવસ વિચાર કર્યો કે આજથી 25-50 વર્ષ પછી આપણા પરમાત્માનું શું થશે? જ્યાં જાઓ ત્યાં બિલ્ડિંગે દેરાસરો બની રહ્યા છે વેસ્ટર્નમાં. તો તમે ખાલી વિચાર કરજો કે એ બિલ્ડિંગમાં કદાચ કોઈક વાર તો બને કે જૈનોની વસ્તી ઓછી થઈ. આજે આપણા જ આ કોલસેવાડીમાં લગભગ બેન કેટલા તમે કીધા હતા કે 100 ઘર કીધા હતા ને? એક સમયે 100 ઘર હતા અને અત્યારે 30-35 ઘર છે. તો સમય જતાં 30-35 ઓછા થવાના છે ને. તો શું થશે પરમાત્માનું? આપણે રંગે ચંગે બેસાડે, આપણે ભક્તિમાં કોઈ કમી નથી, પણ પછી પરમાત્માને કોઈ લઈ બી જતું નથી. પરમાત્મા તો અહીંયા જ રહે છે, આપણે જઈએ છીએ. હજી એક બે પ્રશ્ન ખાલી તમને સમજાવવા માટે, પછી બધાના જવાબ આપું છું લાઈનથી. આપણે આ આંગળીએ પૂજા કરીએ છીએ ને, તો છોકરાઓ ક્યારે તમને પૂછતા નથી કે મમ્મી આ જ આંગળી કેમ? ભગવાનને આ જ આંગળી સિવાય કોઈ આંગળી કેમ નથી ગમતી? કોઈ દિવસ આપણે એમની ઈચ્છા થાય, અથવા કોઈની આંગળી કોઈ કારણસર કપાઈ ગઈ હોય આંગળી, અથવા ના હોય, ભગવાને ન આપી હોય કદાચ, તો એને કદાચ આ આંગળીથી કરવી હોય તો નરકમાં મોકલી દેશે ભગવાન? કરી શકે? શું કરી શકે? કઈ લખ્યું છે? આપણે પછી કઈ ઉપાય ન હોય તો પૂજા નથી કરવાની બેન.
એને કદાચ ઉપાય ના હોય ને તો એની પૂજા નથી કરવાની, પણ આ આંગળી સિવાય પૂજા નથી કરવાની. એવું ના હોય. ચલો આજે આપણે એનું કારણ જોઈએ કે એવું કેમ ના હોય. પછી તમે ખુદ કહેશો કે હા આવું હોઈ શકે. ઠીક છે? આંગળી મને નાભીથી કનેક્ટેડ હોય આપણે. નહીં, નાભીથી અને આપણે નાભીથી નાભીથી નાડીઓ છે, આખા શરીરથી આપણું કનેક્ટેડ હોય આ છે. તમે વૈજ્ઞાનિક કારણ આપો છો, અચ્છા. આપણા ધર્મનું કારણ આપો. જો કારણ કોઈ દિવસ પૂછે ને તો ત્યાં 3 રીતે જવાબ આપવાના. નાનકડું બાળક હોય તો નાનકડા બાળકની જેમ સમજાવવાનું. એને સમજાવવાનું કે બેટા તું સ્કૂલમાં જાય અને કદાચ તને સુસુ લાગી હોય તો કઈ આંગળી બતાવીને સુસુ કરવા જાય? તો કે આ આંગળી બતાવી. એટલે આંગળી યુઝ થઈ ગઈ. છીછી લાગી હોય તો કઈ આંગળી બતાવે? તો કે આ આંગળી બતાવી દો. એટલે આ બે યુઝ થઈ ગઈ. કદાચ કોઈને ઠેંગો બતાવવો હોય તો કઈ રીતે બતાવો? તો આ રીતે બતાવી દો. ઠીક છે? એટલે આ આંગળી યુઝ થઈ ગઈ. આ આંગળી કોઈને બતાવી નથી બતાવી. તો આ કોની થઈ? આ ભગવાનની. આ બચ્ચાઓનું કારણ. આ કોનું કારણ? આપણે બચ્ચાઓને શીખડાવવું છે તો બચ્ચાઓને બચ્ચાઓની ભાષામાં શીખડાવવું. પણ હવે કોઈ એમ પૂછે નહીં ભાઈ તમે કે તાર્કિક આપો કારણ, વૈજ્ઞાનિક કારણ આપો, તો વૈજ્ઞાનિક કારણ આપો. તમે ક્યારે બ્લડ ટેસ્ટ કરાવવા ગયા છો? કોઈ પણ જાતનું બ્લડ ટેસ્ટ કરાવવા જશો તો એ બ્લડ અહીંયાથી લેશે. એ બ્લડ અહીંયાથી લેશે. કેમ કે આની નસ સીધી હાર્ટ સાથે કનેક્ટેડ છે. એટલે ક્યારેક કોઈને છે ને હાર્ટ એટેક આવતું હોય ને તો તમે વૈજ્ઞાનિક પ્રમાણે જુઓ શું કરવાનું કે આંગળી મોઢેથી ચાવી નાખો અને એનામાંથી લોહી કાઢી નાખો, ખૂન કાઢી નાખો. એ વ્યક્તિનું હાર્ટ એટેક નોર્મલ થઈ જશે ને એ વ્યક્તિ હોસ્પિટલ સુધી આરામથી પહોંચી જશે. આંગળી ચાવી નાખો. કંઈ પહેલાં તો છરી હોય તો છરીથી કાપી નાખો, કંઈ પણ કરીને થોડુંક લોહી કાઢી નાખો. કદાચ કાંઈ ના મળે ને આપણે રસ્તામાં હોઈએ તો કે દાંતથી ચાવી નાખો એને લોહી, પણ એને થોડુંક લોહી ખૂન નીકળે એવું કરી નાખો. બરાબર છે? કેમ કે આ આપણા હૃદય સાથે, આપણા હાર્ટ સાથે આ કનેક્ટેડ છે આની નસ. એટલા માટે કોઈ અહીંયાની નસ કાપે ને તો માણસ મરી જાય, હાથ કપાઈ જાય માણસ મરે છે? વિચારો તમે. અહીંયાથી નસો કાપી નાખે ને તો મરી જાય, કેમ કે આની હાથ સીધું બંધ થઈ જશે. એટલા માટે ખ્યાલ આવ્યો? એટલે આ તમને મેં વિજ્ઞાનનું કારણ આપ્યું. હવે આપણા ધર્મનું કારણ આપ્યું કે આપણા શાસ્ત્રમાં શું લખ્યું છે. જો આ 5 આંગળીના નામ આપ્યા છે શાસ્ત્રકાર ભગવાન. આનું નામ છે અંગુષ્ટ. આનું નામ છે બોલો નામ આવડે છે? તર્જની. આનું નામ તર્જની. તર્જના કરે ને બધાને બતાવે કે આ જો સામે છે, આ જો આમ છે. આ તર્જની. આ મધ્યમાં, બે આ બાજુ મધ્યમાં, વચ્ચેની, એટલે એને કહેવાય મધ્યમાં. પછી આનું નામ છે અનામિકા. આ બધાને આવડી ગયું છે, એ સરસ. અને આનું નામ છે કનિષ્ઠા. કનિષ્ઠ એટલે છેલ્લું. સંસ્કૃતમાં કનિષ્ઠ શબ્દનો અર્થ શું થાય? છેલ્લું, લાસ્ટ. તો આ બધાના નામ છે. તો આપણે કેવું બનવું છે? નામી બનવું છે કે અનામી બનવું છે? અનામી બનવું છે ને. અનામી ક્યાં બનીએ? નમો સિદ્ધાણમ. સિદ્ધ શિલામાં જઈએ તો અનામી બનીએ. બોલો, ભગવાન મહાવીરને તમે નમો અરિહંતાણમ બોલો છો અથવા નમો સિદ્ધાણમ બોલો છો, એમાં કોઈ એક વ્યક્તિને વંદન કરો છો? નમો સિદ્ધાણમ એટલે જેટલા પણ અનંત સિદ્ધ પરમાત્માઓને હું હાથ જોડીને નમસ્કાર કરું છું. બોલો છો ને, એમાં કોઈ વ્યક્તિગત વાત નથી ને. બસ અહીંયા કને પણ આ અનામી બનવું છે. પ્રભુ મારે કોઈ નામ નથી જોતું. અહીંયા કને હું જન્મ્યો ને તો મારું નામ નતું તો ભાઈબાને બોલાવ્યા, આવો ભાઈ પાડો નામ. એને પૈસા આપી નામ પડાવડાવ્યું. બાકી દરેક ભાવમાં કૂતરો, બિલાડી બધું નામ મળી જતા હોય છે ને. તમે વિચાર કરજો કે પરમાત્માએ આપણા ધર્મની પ્રમાણે, આપણા ધર્મ હિસાબે તમે કોઈને સ્ત્રીઓને કેટલું મોટું મતલબ સ્થાન આપ્યું છે તમને ખ્યાલ નહીં હોય. જો કોઈને ત્યાં દીકરી જન્મી હોય અને કોઈ પૂછે, ફોન કરે ભાઈ શું કંઈ આવ્યું, તો આપણે કહીએ હા મારે ત્યાં લક્ષ્મીજી આવ્યા. એટલે શું સમજી જાય સામેવાળા કે ભાઈ અમને ત્યાં દીકરીનો જન્મ થયો હશે. પછી કદાચ બીજી વાર દીકરી આવે તો એ કે ભાઈ લક્ષ્મી હતા અને સરસ્વતી આવ્યા, તો એ સમજી જાય કે આને ત્યાં બીજી દીકરી આવી છે. પણ ત્યારે એવું સાંભળ્યું કે મારે ત્યાં દીકરો આવ્યો, મેં કીધું મારે ત્યાં ભૈરવજી આવ્યા. દેવનું દ્રષ્ટાંત આપી, મારે ત્યાં વાણીભદ્રવીર પધાર્યા, મારે ત્યાં ભૂમિયા બાબા આવ્યા. આવું બોલી શકો? એટલે જન્મથી જેને માનું સ્થાન આપવામાં આવે, માતાનું સ્થાન આપવામાં આવે એને સ્ત્રી કહેવાય. એટલે આ તમને ઘણી બધી વસ્તુ તમારે જ કરવાની હોય છે. તમને ખબર છે દેરાસરની અંદર જ્વારા વાવવા છે, અંજન મૂકવું છે. કોઈ ભાઈને બોલાવ્યા, ભાઈઓ આવો, 5-7 ભાઈઓ આવીને કૂટી નાખવાની ના હોય. એ બહેનોનું જ કામ છે. લડ્ડુ બનાવવાના છે, સિદ્ધ ચક્ર પૂજન ભણાવવું છે, તમારે લડ્ડુ બનાવવા છે. લડ્ડુ બનાવવા માટે કોઈ ભાઈઓને બોલાવ્યા? સૌભાગ્યવતી ભાઈ હોય કે બહેન હોય? સૌભાગ્યવતી ભાઈ કીધું કોઈ કે ભાઈ આની પત્ની જીવતી છે અને સૌભાગ્યવતી ભાઈ કયો? ના હોય. એવી જ રીતે આપણા ધર્મ પ્રમાણે આનું નામ અનામી આપ્યું છે, અનામિકા. આપણે બધાએ નામી બનવું છે કે અનામી? અનામી માટે અનામિકાથી પૂજા કરવાની છે. આ ધર્મ પ્રમાણેનું કાર્ય. બોલો હવે બીજી પૂજા આંગળીથી પૂજા થાય? પણ ન જોઈએ આંગળી તો
ન જાણવી હોય તો એને ત્યાં એવું શાસ્ત્ર ભગવાન તો શાસ્ત્રકાર ભગવાન તો લખ્યું છે એને પરમાત્માનો ખાલી સ્પર્શ કરી લેવાનો છે, પૂજા નથી કરવાની. એને પરમાત્માનો સ્પર્શ કરી લેવાનો છે. હાથથી અડીને પરમાત્મા મારા સદભાગ્યમાં મારા કર્મમાં એવું નથી લખ્યું કે હું તારી પૂજા કરી શકું. મારું જીવતર એને ગયું છે, મેં આંગળી નો આપી. એટલે પ્રભુ તારો પણ મારું એટલું પુણ્ય ખરું કે પ્રભુ હું તારો સ્પર્શ પામી શકું છું, હું તને અડી શકું છું, હું તને હાથ જોડી શકું છું, હું તને તારા ચરણની રજ લઈ શકું છું. તો બસ મને એક ઓછી કમી આપી દે કે હું તારી પૂજા નથી કરી શકતો. ખ્યાલ આવે છે? એટલા માટે અત્યારે આવું નહીં બોલ્યું કે ભાઈ ના એવું ના હોય, આવું ના હોય. શાસ્ત્રમાં બધાના કારણ આપ્યા છે. ખ્યાલ આવ્યો ને તમને? હજી આપણે આગળના બધા જોશું. આપણે જે છોડ્યા નહીં, હવે હું તમને હજી એક બે પ્રશ્ન પૂછીને પછી આપણે બધી શરૂ કરીએ. ભગવાનને નવડાવો છો કે ભગવાન સાધુ દેશ લીધો તો ને પરમાત્માએ તો સાધુ ધર્મની શરૂઆત કરી છે એમ કહેવાય. તો બોલો, ભગવાને સાધુ જીવન લીધું હતું તો ભગવાન કાચા પાણી મળે નહીં. આપણો ધર્મ જુઓ, પરમાત્માની પક્ષાલ કરો, પરમાત્માનો પક્ષાલ કરો ત્યારે દૂધ બી કેવું ગરમ કરીને લઈ ગયા, ભૂલથી ગરમ થઈ ગયું તો નવડાવાય ભગવાનને? કેમ શું થઈ જાય? બાપ લાગી જાય? આવું બધું ક્યાં પૂછો? અમને કાંઈ આવું બધું થોડી આવડે. ખાલી પક્ષાલ કરવા આવીએ છીએ. બોલો ભાઈ, ગરમ કરી દઈએ. કદાચ પરમાત્માને પક્ષાલ માટેનું દૂધ ભૂલથી ગરમ થઈ ગયું હોય તો નહીં લાવવાનું. કાચું ચાલે, ગરમ ન કરેલું હોવું જોઈએ. બરાબર છે? પાણી કેવું પછીનું પાણી જે વાપરીએ એ આપણે કહીએ છીએ ક્યારે કોઈ પૂજારી ભાઈને કીધું ભાઈ સવારના 2 બાલટી પાણી કાઢે ઉપાડી નાખવાનું કેમ કે પરમાત્માનો અભિષેક કરવાનો છે, એ બી કાચું. અને આમ તો તમે એમ કહો છો કે કાચા પાણીના એક બુંદની અંદર 36,450 જીવો હાલતા ચાલતા કેપ્ટન સ્કોટ્સ બીએ નામના વૈજ્ઞાનિકે જોયા. અને આનું ચિત્ર અલ્હાબાદ ગવર્મેન્ટની લેબોરેટરીમાં આજે પણ છે. બરાબર? ભગવાન અસંખ્ય જીવ કહીને ગયા. તો આ કાચા પાણીના એક કળશમાં જીવ કેટલા? અને આપણે બધા પાલિતાણા જેવા તીર્થોમાં જઈએ, પાસ બંધાવીએ કે ભાઈ મારે પૂજા, મારે પક્ષાલનો લાભ લેવો છે, અને લગભગ ત્યાં આખું ડ્રમ ખાલી કરવામાં આવે. લગભગ જેટલા યાત્રિકો પ્રમાણે એટલે ડ્રમ ખાલી થઈ જાય છે. બોલો, એક ડ્રમની અંદર જીવ કેટલા? ક્યાં એવું તો નથી ને કે આપણે ખોટું કરી રહ્યા છીએ? તો પછી કાલે મુસલમાન ખોટું નથી કહેતા કે જે બકરાને કાપીએ તો એ બકરો પણ જન્નતમાં જાય. તો એ બિચારો નસીબ, એ નસીબ વાળો નહીં, પણ આ પાણીના જીવો નસીબ વાળો. તો એ બી તો સારું જ કરે છે કે અલ્લાહની પાસે મોકલે છે, જન્નતમાં મોકલે, જે બી કહેતા હોય એ લોકો. તેમાં તમે આ જીવને, નાના જીવને મારો છો, એ મોટા જીવને. જીવ તો જીવ છે. ચાહે કીડીનો જીવ હોય કે ચાહે માણસનો જીવ હોય, જીવ તો જીવ હોય ને. તો પછી તમે વિચાર કરો કે આપણે બી તો કંઈક ક્યાંક ગડબડ નથી કરતા ને? એમાં સ્થાનિક પાસે કંઈ સાચા તો નહીં પડી જાય. કેમ કે આપણે કલ્પસૂત્રમાંથી બધા સાંભળ્યા, બધા પ્રશ્નો જે પૂછું છું ને, આ બધા પ્રશ્નના જવાબ કલ્પસૂત્રમાં પણ છે. પણ તમે સાંભળ્યા છે? કલ્પસૂત્ર સાંભળ્યું છો બધા? આચારની અંદર, શ્રાવકના આચારની અંદર આ બધા જ કલ્પસૂત્રમાં જવાબ આવે. જો ખીમશાહી નામનું મોટું સૂત્ર, કલ્પસૂત્ર, 12 પહેલા તો નામ શું છે ખબર છે? 12 સૂત્ર. આની અંદર 1200 ગાથા છે. 1200 ગાથા અને 1200 ગાથાનું વિવેચન. હવે આટલું બધું વિવેચન, હવે બિચારા મહાત્માઓ 2 હોય તો એ બી માણસ છે ને, એટલે કદાચ 4 કલાક રોજનું વ્યાખ્યાન આપે તો 8 દિવસમાં પૂરું ના થાય. ને આપણી પાસે તો છેલ્લા 5 જ દિવસ હોય વ્યાખ્યાન કરવા માટે. 3 દિવસ તો પહેલાં અષ્ટાંગિકા વંચાતી હોય તો આપણે આ પૂરું નથી કરી શકતા. એટલે કદાચ કોઈક વાર મેઇન વાતો મહાત્મા લેતા હોય, કોઈક વાર નાની વાતો છોડી દેતા હોય. બોલો, એટલા માટે થઈને આપણી પાસે આ બધી વસ્તુનું જ્ઞાન ના પહોંચે. બોલો, તમે જેટલી અષ્ટપ્રકારની પૂજા કરો છો બધી સચિત. આ મહાત્મા આપણા ઘરે, સાહેબ ખોટું ના લગાડ, આ તો ખાલી જસ્ટ એને સમજાવવા માટે કહું છું. મહાત્મા આપણા ઘરે આવે, કદાચ આપણા ઘરે કોઈ નૈવેદ્ય બનાવ્યું હોય, મિષ્ટાન બનાવ્યું હોય તો મહાત્મા બોલે હા કે ના? તમારે ત્યાં શીરો બનાવ્યો હોય, કોઈ મીઠાઈ બનાવી, ઘરની મીઠાઈ, તો મહાત્મા બોલી શકે? કોઈ મહાત્માને જોયા કે પાત્રું અલગથી રાખ્યું હોય કે ભાઈ આ પાત્રમાં અમે પરમાત્મા માટે લઈ જઈશું, એટલે આ અમારે પરમાત્માનું બોરાવો, પછી અમારું બોરાવો. પોતાના માટે ખાઈ શકે મહાત્મા, પણ પરમાત્માને ટુકડો મૂકી ના શકે. કેમ? પાપ લાગશે મૂકશે તો મહાત્માઓને. ખોટો લાભ ક્યાં છે? આ ધર્મનો જ લાભ છે ને. આ કર્મ લાભ ક્યાં છે? આ ધર્મ લાભ જ છે.
પણ આપણે ત્યાં એવી વ્યવસ્થા રાખી હોત કદાચ કે ભાઈ એક પાત્ર બધા મહાત્માઓએ પરમાત્મા માટેનું રાખવાનું અને પરમાત્માને નૈવેદ્ય ચડાવી અને પછી જ ભોગ વાપરવાનો. કોણ? તો આપણે નહીં કરવાનું. તો પછી ભગવાન તો આપણે શું કામ ચડાવીએ છીએ? આપણને કે મારા સાહેબ માટે નિરામય છે, નિરંજન નિરાકાર છે, તો આપણા માટે ક્યાં ભગવાન સાકાર છે? વાસ્તવિક પૂજા સૌથી પહેલી બે વાસક છે, દ્રવ્ય નહીં થઈ. તમે દ્રવ્યની ના પાડો છો તો એ તો દ્રવ્ય થયું નહીં બેન. કોઈ પણ વસ્તુથી જ પૂજા કરીને તો ચાહે વાસક શક્તિ કરો કે ચાહે, કેમ કે વાસક શક્તિમાં જીવ નથી એટલે એ લોકો મહાત્મા કરી શકે છે. બરાબર? આ નૈવેદ્યમાં જીવ છે, કોઈ ના કરી શકે. અટવાઈ ગયા. તો આવા પ્રશ્ન તમને કોઈ દિવસ છોકરાઓ પૂછતા નથી? મમ્મી આવું કંઈક સમજાવો, અમને બી ખબર છે. અમે જાણતા નથી, અમે સમજતા નથી. આપણે ત્યાં નાનકડી, બહુ નાનકડી પાઠશાળાની જરૂર હોવી જોઈએ. ભલે છોકરાઓ ગાથા નહીં કરો, તમને ના પાડું છું ગાથા નહીં કરો, કમસે કમ તમે સમજો કે અમે આ શું કામ કરીએ છીએ, શેના માટે, કોના માટે. નહીંતર પછી સાચું કહું છું, એક સમય પછી આ પરમાત્માઓ એમને નહિવત રહી જશે અને વિધર્મીઓ આવીને આ પરમાત્માઓની તમે જે કરવાનું કીધું કરો ને ભાઈ, બાદ શું મગજમારી કરો છો એમ કહીને આપણે એને ચૂપ કરી દઈશું, પણ એને સમજાવવાની કોશિશ નહીં કરીએ. તમારે ત્યાં બધા એકાશનું બેસણું કરો છો ને, એકાશનું બેસણું કરો ત્યારે પાટલો રાખો. મહાત્માને ત્યાં અહીંયા રાખ્યો છો પાટલો, ઉપાશ્રયમાં રાખ્યો છે કે મહાત્માને જ્યારે ગોત્રી વાપરવી હોય અને આંબીલવાળા હોય તો પાટલો વાપરી શકે છે, પણ મહાત્મા વાપરે આંબીલમાં પાટલા રાખે? ના રાખે, ના હોય મહાત્માને પાટલા. કોઈ સાહેબ તમારે પાટલા હોય તો આવું કેમ? આપણે પાછો પાટલો હલી જાય આપણાથી તો આપણને કહે કે મહાત્મા પાસે જઈને તમે પાછું એનું પ્રાયશ્ચિત લઈ લેજો કે તમારાથી પાટલો, અને અતિચારમાં મૂકી દીધું, અતિચાર લાગશે, પાટલો ડબડબતો ફેડ્યો નહીં. બોલો, અતિચાર લાગે? થાળી ઉપાડી શકીએ, પાટલો ના ઉપાડી શકીએ, પાટલો ના હલવો જોઈએ આપણો. આવું કેમ બેન? સંગીત આવે? એકાશના કેટલા કર્યા? તમે જાણતા નથી એટલે તમે છોકરાઓ પણ પૂછતા નથી. પણ જો તમે છોકરાઓને ઇન્ટરેસ્ટ જગાડશો ને કે બેટા આ બધું ખબર છે તને, આવું કેમ છે. આપણા દેરાસરમાં ધજા બે પ્રકારની હોય. કોઈ દેરાસરમાં જશો તો લાલ, સફેદ અને લાલ હશે, કોઈ દેરાસરમાં જશો તો સફેદ, લાલ અને સફેદ હશે. અને જૈન ધર્મ એક, ધજાઓ બે. આ હિન્દુસ્તાનની અંદર તિરંગો એક જ પ્રકારનો છે ને, ચાહે જમ્મુ કાશ્મીરમાં ફરકે કે ચાહે દિલ્હીમાં ફરકે, એક જ પ્રકારનો તિરંગો હોય ને, એમાં કંઈ ફેરફાર ચાલે? તો આપણા ધર્મના દેરાસરમાં શું આ ગડબડ કરી નાખી? આ કોણ આવી ગડબડ કરે હે? એ ખબર છે તમને કે આવું કેમ આપણે લાલ સફેદ લાલ કરીએ છીએ કે સફેદ લાલ સફેદ? હાજી, તો આવી ગયું. લાલ સફેદ લાલ રાખો અથવા સફેદ લાલ સફેદ રાખો તો બે એક જ જેવું થયું ને. સફેદ લાલ સફેદ હોય તો એમાં લાલ તો આવ્યું જ ને વચ્ચે. તો અલિયન સિદ્ધ નહીં ખબર પડી જાય કે અલિયન સિદ્ધ પરમાત્મા બેઠેલા છે અને બે સિવાયના કોઈ બીજા ત્રીજા પરમાત્મા હોય ખરા? તો આજે હું તમારે ખાલી પ્રશ્નો જ આપું છું તમને. હું અઢળક પ્રશ્ન આપી દઉં, પછી ધીરે 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 જવાબ આપો. કેટલા વાગ્યા સુધી તમારી સ્થિરતા છે? 8:30 વાગ્યા છે. એ એવું બિચારા કોઈ દૂરથી આવ્યા હોય, કોઈ ક્યાંયથી આવ્યા હોય. હું જ દૂરથી આવી બાજુમાં છે એટલે બે 8-10 પ્રશ્નનો પાછો એનો જવાબ આપો એટલે પછી કેટલી વાર પહોંચી આપણે પાછા નવા પ્રશ્ન. હવે છે ને થોડુંક આ ઇન્ટરેસ્ટ જગાડો કે આપણી પાસે છે તો આપણે આ સમજીએ ને તો આપણે ઓટોમેટિક ખબર પડશે કે આપણે હજી તમને એક નાનકડો પ્રશ્ન પૂછી લો. તમને તમારા આ છોકરાઓ તો પૂછશે જ. તમે ક્યારેક કોઈ પણ નાના મોટા મંદિરોમાં લઈ જશો ને બીજા અન્ય ધર્મના, તો ત્યાંથી છે ને સાહેબ તમને પ્રસાદ મળે. કોઈ માતાજીના મંદિરમાં જઈએ કોઈ પ્રસાદ મળે. અને આપણા દેરાસરમાં ભૂલથી પણ હું કદાચ મારા ખીચાની અંદર દવા પણ લઈ આવ્યો હોઉં ને તો ના ચાલે. ના ચાલે ને સાહેબ? આવના પૂછો તમે. મારો પ્રશ્ન આ લોકો નહીં બરાબર છે. તો આ શું ભગવાનની દ્રષ્ટિમાં કુદૃષ્ટિ છે ભગવાનની કે આપણી ઉપર પડે એટલે ખાવાનું ફેંકી દેવાનું? દવાની શું જરૂર હોય ભગવાનને? તો દવા પણ આપણે ના ખાઈ શકીએ. બોલો, હવે આનો જવાબ તો તમારે આપવો જ પડશે ને તમારા છોકરાને. એ કહે છે મમ્મી આપણે આપણા મંદિરમાં ગયા હતા તો આપણે પ્રસાદ આપ્યો હતો, અહીંયા કને બીજા છોકરાઓ ચોકલેટ કે કંઈ મૂક્યું હોય કંઈ મૂક્યું હોય તો
હવે એમનાનું બાળક છે એને ખબર ના પડે એટલે એ ખાઈ જતું હોય તો આપણે તને કઈ ખબર પડે છે કે ભગવાનનું દેરાસરમાં ન ખવાય, પણ કેમ ના ખવાય? તો પ્રસાદ છે, કેમ ના ખવાય? દેવ દ્રવ્ય એટલે શું? દેવની દ્રષ્ટિ ઉપર પડેલું દ્રવ્ય એનું નામ દેવ દ્રવ્ય ને. તો દેવની દ્રષ્ટિ ખરાબ છે, મારું કેવું એવું છે કે આપણા પરમાત્માની દ્રષ્ટિ ખરાબ છે કે જે ઉપર પડે એને ખાવાય નહીં. તમે ત્યારે વરઘોડામાં ગયા છો ત્યારે પરમાત્માને સાથે લીધા છે? એ પરમાત્માની દ્રષ્ટિ આખા રોડ ઉપર નથી પડતી તો તમે આખા રોડમાંથી કંઈ ખરીદતા નહીં હોવ ને. એટલે તો અમે કહો છો તમે ભગવાનની દ્રષ્ટિ ખરાબ છે આપણે એટલે પરમાત્માની દ્રષ્ટિ પડે દેવ દ્રવ્ય થઈ જાય તો પછી તમે બીજા કોઈ જગ્યાએ કશું લેશો નહીં ને. અચ્છા, હવે હજી તમને એક વાત બતાવું. મેં મારા ઘરમાં વાસ્તુ પૂજા ભણાવી એટલે મેં પરમાત્માને પધરાવ્યા કે પ્રભુ પધારો, બરાબર છે? તો હું કપડું ઢાંકીને લઈ આવીશ ને, ભગવાન ઉપર કપડું ઢાંકેલું હોય તો ખાવા પીવાની વસ્તુ લઈ જઈ શકાય, લઈ આવી શકાય, બરાબર? કેમ કે ભગવાન ઉપર કપડું છે. મારી વસ્તુ ઉપર કપડું હોય, ખીચાની અંદર છે, કપડું છે કે નહીં? હવે દેરાસરની અંદર જો ભગવાનની દ્રષ્ટિ પડી તોય ના ખવાય. આવું કેમ? હવે સમજ્યા? તમારા પર્સમાં પર્સ તો ખુલ્લું ના હોય ને, બંધ જ હોય ને, એની અંદર કદાચ કોઈ ચોકલેટ હોય, કદાચ કંઈક પેપર હોય અથવા કોઈ દવા હોય, પણ હવે દેરાસરમાં લઈ ગયા છીએ એટલા માટે હવે આ ન ખવાય. અરે આ તમે ભગવાન ઉપર કપડું હોય તો ચાલે ખાવાનું ને, વસ્તુ ઉપર કપડું હોય તો ના ચાલે ખાવાનું ને. આ કંઈ બેસે તમે છોકરાઓને લોજિક સમજાવો તો આજના જે આ વૈજ્ઞાનિક યુગમાં ભણેલા છોકરાઓ, આ કોન્વેન્ટ સ્કૂલોમાં ભણેલા છોકરાઓ શું તમારી વાત સમજાવશો એટલે સમજી જશે કે શું મમ્મી ઊંધું ચતું બોલે છે? તો આ તો બહુ સામાન્ય વાત છે, એકદમ પાપા પગલી વાળી વાત છે. આ તો તમારે કેવી જ પડશે ને. હવે આનાથી નીચે કેટલો ઉતરું બોલો? હજી નીચે આવું? હજી નીચો પ્રશ્ન કરું? બોલો તમે કહો તો હજી નીચો પ્રશ્ન કરું. મને મારી પાસે પ્રશ્નનો ભંડાર છે. અત્યાર સુધી 750 થી વધારે મહાત્માઓને ભણાવ્યા છે. તો હવે આ તો મારી બચપનથી મને આવડે છે આ બધું. બોલો શું કરશો? ચલો તમે કહો છો તો કરી લઉં. હજી નીચે આવી જાઉં. તમે પૂજા શેનાથી કરો? કેસર અથવા ચંદનની? ચંદન પૂજા. ચંદન કેટલાનું આવે? આટલું લાકડું લેવા જાઓ બેન સંગીતા, કેટલાનું આવે? નહીં, પણ છતાંય આમ ચંદનનું આમ સાચું સારું મોંઘું, કેમ કે પરમાત્મા માટે તો ઉચ્ચ દ્રવ્ય જ વાપરવાનું ને. આપણે ઉત્તમમાં ઉત્તમ દ્રવ્ય વાપરવાનું કીધું છે. એટલે ઉત્તમમાં ઉત્તમ લાકડું કદાચ આપણે 100 ગ્રામ જેટલું લાવીએ તો કેટલાનું આવે? 2500 થી 3000 રૂપિયા સુધીનું લાકડું આવે. એટલે બધા શ્રાવકો ખરીદી શકે ખરા? તો કદાચ હું આજે કંકુથી 10 રૂપિયાની ડબ્બી લઈ આવું, કંકુ થોડું નાખું અને હું કંકુથી ભગવાનની ટીકા જ કરવા છે ને, તો હું કદાચ કંકુથી પૂજા કરું તો નરકમાં નાખી દેશે ભગવાન. સિંદૂરથી પૂજા કરું તો નરકમાં જઈશ. ચંદન જ જોઈએ. આવું મોંઘું એટલે શું? વાણિયા જોડે પૈસા જોઈ ગયા ભગવાન એટલે આવું મોંઘી વસ્તુ વાપરવાની? બોલો. હવે તો નીચે આવી ગયો. શીતળતાનું પ્રતીક છે એટલે ઓલું સૌભાગ્યનું પ્રતીક છે, ઓલું સુરવીરતાનું પ્રતીક. પ્રતીક તો તમે કયો એનો બનાવી દઉં. નહીં, જવાબ આપું. થોડું નીચે આવી જાઉં. પહેલા થોડો પ્રશ્ન કરી લઉં, થોડી ભૂખ જગાડી લઉં કે આ બધું સમજવા જેવું છે કે નથી. જેટલું કરીએ એટલું ઓછું છે. આપણા માટે ઓછું છે. પ્રભુ માટે જેટલું વાપરશું તો આપણા માટે ઓછું. નહીં, કદાચ કોઈ શ્રાવક આવીને એમ કે ભાઈ મારે કંકુથી પૂજા કરવી છે, મારે સિંદૂરથી પૂજા કરવી છે, તો આપણે નહીં ભાઈ નહીં, તમે ના હો તો તમે અહીંયાથી લઈ લો, પણ આ બધી વસ્તુ નહીં ચાલે અહીંયા દેરાસરમાં. એમ જ કહીએ ને, એમ જ હોય. અને એમ જ હોય તો પછી આ બધાના કારણો તમારે જાણવા જ પડશે ને આપવા જ પડશે. બરાબર. હવે 2 પ્રશ્ન પૂછી લઉં પછી આપણે છોડી દઈએ, પછી આપણે જવાબ ઉપર જઈએ. બધા આજે પૂરું નહીં થાય. અષ્ટપ્રકારની પૂજાની અંદર કઈ કઈ પૂજાઓ આવે જો સાંભળજો. જલ, ચંદન, આપણે જે નામ આવડે છે અષ્ટપ્રકારની પૂજા બોલી જાઓ. જલ, ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, અક્ષત, નૈવેદ્ય અને ફલ. 8 પ્રકારની પૂજા હોય ને, આમાં કઈ ચામર અને દર્પણ આવે ના આવે ને? તો ક્યાં કોણ આવે? ભગવાનને કેવી પૂજા કરવાની? અષ્ટપ્રકારની. 8 કર્મોને ખપાવવા માટે અષ્ટપ્રકારની પૂજા હોય તો ચામર ને દર્પણ આવ્યા ક્યાંથી? આ તો 10 પૂજા થઈ જાય ને, પછી આપણે ચામર પૂજા કરી તો 9મી પૂજા અને 10મી દર્પણ પૂજના, ગરીજીના આગળ 7. બોલો 10મી પૂજા થઈ જાય દર્પણ પૂજા. તો આવ્યું ક્યાંથી? અને પાછું દર્પણ પૂજા કેવી રીતે કરતો? એ બેન થોડા સાઈડમાં આવો. ભગવાન દેખાતા નથી. તો પણ આ તમને શું આમાં જોવું છે? ભગવાન તો સામે રીતસરના નજર દેખાય છે. આ રીસામાં શું જોવા જવાનું ભગવાન? જાડા મોટા પાતળા એવું કઈ દેખાય તો શું જોવાનું આ ભગવાનને કાચમાં?
બરાબર, સીધે સીધું કહી દો ને આમાં વારીસો લાવો ને બતાવો ને બધાની સાઈડમાં કરો ને એના કરતાં સીધું સીધું કહી દો ને કે ભાઈ ભગવાન મારા હૃદયમાં પધારો, તો ના પધારે. આવું વારીસો બતાડીએ ને સાઈડમાં પંખો હલાવીએ ને આમ સાઈડમાં બધાને કરી દે, તમને કંઈ કામ. અને પાછું પૂજામાં બી નથી. જો પૂજામાં હોય ને તમે કરતા હો ને તો આપણને એમ પણ થાય કે ચલો ભાઈ આ વસ્તુ સાચી છે ને કરવા જેવી છે. પણ આપણે જે પૂજા બનાવીએ છીએ એમાં બધું આવે છે. 17 પેટી પૂજામાં આવતું હશે. આ બધી પૂજા આપણે બનાવીએ છીએ જે પૂજામાં આવે છે. સ્નાત્ર પૂજામાં આવે, બરાબર છે. સ્નાત્ર પૂજામાં આવે એટલે આપણે મૂકી દેવાનું. સ્નાત્ર પૂજામાં ખેસરી આવે, બરાબર છે. તો તમે ખેસ રાખ્યો છે અહીંયા પરમાત્મા પાસે કે ચલો કોઈ આવે ત્યારે પહેલા આવી રીતે હવા કરવાનો. એ તો એટલા માટે કે કોઈ જીવજંતુ ના હોય, આપણે ખવાસનું આપીએ, કોઈ કીડી મકોડી આવી ગઈ હોય કે બિચારી કોઈ મરી ન જાય આપણા પર, એટલા માટે કરીએ છીએ, બાકી એના માટે નથી. રક્ષા કરી 4 દીપક ઘરે 4 રક્ષા સૂત્ર લાવો છો, ભગવાન માટે રોજ બાંધો છો, તો તમે કે અડધી વસ્તુ કરો છો ને અડધી વસ્તુ નથી કરતા. બોલો. હા, એવું એ તો ખાલી સ્નાતક પૂજા પૂરતું કરો, બધા થોડી કરે આવું. હવે આપણે આ બધાના કારણ જોઈએ કે આવું શું કામ દર્પણ પૂજા કરવાની, દર્પણ પૂજાનું કારણ શું, અને ચામર લઈને આમ નાચવા મંડી જાય સીધા ભગવાન પાસે. ચામર પૂજા છે પહેલાં તો અષ્ટપ્રકારની પૂજામાં એનું જો એટલી બધી જરૂરી પૂજા હોય અને નાચવાની જ હોય ભગવાન જોડે, તો એને અષ્ટપ્રકારની પૂજામાં મૂકવી જોઈએ. પણ જ્યારે વીર વિજયજી મહારાજ સાહેબે આ અષ્ટપ્રકારની પૂજાની અંદર આનું નામ લખ્યું નથી. આ 17 પેઢી પૂજામાં આવી શકે, આ 64 પ્રકારની પૂજામાં આવી શકે, આ 108 પૂજામાં આવી શકે, તો બાકી જે રોજની રૂટીનની અષ્ટપ્રકારની પૂજા છે એમાં કેમ નથી આવતી? બરાબર છે. હવે જ્યારે એ પૂજા નથી આવતી તો આ વાસક્ષેપ પૂજા ક્યાંથી આવતી? વાસક્ષેપ પૂજા શું કામ કરવાની? ભગવાનને નવડાવ્યા ઢોળાવ્યા વગર, ભગવાનનો પક્ષાલ કર્યા વગર વાસક્ષેપ પૂજા પાલિતાણામાંય થાય, શંખેશ્વરમાંય થાય ને આપણા દેરાસરમાં જો કોઈ વહેલું આવતું હોય તો થાય. જ્યાં સુધી પરમાત્માને આપણે પક્ષાલ ના કરી ત્યાં સુધી કદાચ કોઈ વાસક્ષેપ પૂજા કરવી હોય તો કરી શકે. તો બતાવો, તો વાસક્ષેપ પૂજાનું શું મહત્વ? ક્યાંથી આવી આ વાસક્ષેપ પૂજા? આ મહાત્માઓ નાખતા હતા એટલે આપણે ભગવાનને નાખવાનું શરૂ કર્યું. આપણે કે ના સાહેબ અમે તો કોઈ તમને ના નાખી શકીએ, ભગવાનને તો નાખીએ. વાસક્ષેપ એટલે ચંદનનો ભૂકો. તમે જ્યાં ચંદન ઘસો છો ને એને સુકાવી નાખો, એનો ચૂરો કરી નાખો એટલે વાસક્ષેપ બની જાય. બોલો, શું કામ વાસક્ષેપ પૂજા કરો છો? હવે કંઈક તો એકાદો તો જવાબ આપો. બોલો. દેરાસરમાં આવતા શું બોલવાનું? નિસ્સી. જતા શું બોલવાનું? જો હવે ગડબડ કરી કે જતા આવશ્યક બોલો. આવશ્યક શબ્દનો અર્થ શું થાય? કે ભગવાન હવે હું તારી પાસેથી જાઉં છું અને હવે હું આવશ્યક કાર્યો કરીશ. આવશ્યક કાર્યો એટલે 6 પ્રકારના આવશ્યક બતાવ્યા આપણે ત્યાં. સામાયિક, 24 વાંદણા, પ્રતિક્રમણ, કૌશક અને પચકાણ. અહીંયાથી જતા જતા રસ્તામાંથી શાકભાજી લેતા જઈએ એ આવશ્યક કાર્ય કહેવાય, એને આવશ્યક બોલાય. દેરાસરમાંથી બહાર નીકળતા આવશ્યક બોલવાનું જ નથી. અતિચાર લાવીને મને બતાવો ક્યાંક લખ્યું હોય કે દેરાસરમાંથી બહાર નીકળતા આવશ્યક બોલવાનું. ઔષધ વાળાએ બોલવાનું છે. ઔષધમાં લખ્યું હશે, તમે જુઓ. ઔષધનો જે 11મો સ્થૂલ છે એ 11મા સ્થૂલની અંદર આપ્યું હશે કે ઔષધ વાળાએ બહાર નીકળતા અવશ્ય બોલવાનું, અથવા મહાત્માઓએ બહાર નીકળતા અવશ્ય બોલવાનું. શ્રાવક શ્રાવિકાઓનું ક્યાં લખ્યું તો લઈ આવો છો. નિશ્ચય બોલવાનું પણ અવશ્ય નથી બોલવાનું. તો શું બોલવાનું છે? બોલું એ સાચે પાછળ ચાલુ કરો છો. હવે કહેશો હું ભણવા આવીશ અહીંયા, પણ પાછળની તમે મોટા બહેનો આવો, ખાલી છોકરાઓ ના લાવો તમે ઓટોમેટિક છોકરાઓ આવતા થઈ જશે. પણ અઠવાડિયામાં 1 દિવસ બી રાખો. આ બધી નાની નાની વસ્તુઓની તમને નથી લાગતી કે આ જરૂરત છે? આ શું છે? સ્થાપના.